કેમ છે ગુજરાત? હું મગન મંડેરી. યુનિવર્સલ બાર્ટર સિસ્ટમમાં આપણે દરેક વિડીયોની અંદર એવી વાત કરી, સિસ્ટમ ચેન્જ એટલે લોકોને એમ થવા કે સિસ્ટમ ચેન્જ શું કામ એમ. સિસ્ટમ ચેન્જની જરૂરિયાત છે. હું તમને આજનો જે આ ટેક્સનું ભારણ છે ને, જે લોકોને ગુલામ બનાવવા માટે, એનો મને વિરોધ છે. અત્યારે 70 વર્ષ પછી એક સરકાર એવી અત્યારે સારી આવી છે જેની હકીકત મનો ઈચ્છા એવી છે કે ભારતને એક સારા મુકામ સુધી પહોંચાડીએ. તો આ જે એ લોકો સરકારની જે ઈચ્છા છે એને જો આપણે સારી વસ્તુને સારા આઈડિયા અને સારી કોમ્યુનિટીના સપોર્ટના માધ્યમથી જો આપણે જાણ કરશું અથવા તો જાગૃત કરશું ને તો 100% એ ઈલાજ લાવશે. તમે ક્યારેય માર્ક કર્યું છે કે જિલ્લાની અંદર કલેક્ટર શબ્દ, કલેક્ટર હોય હેડ પોસ્ટ, કલેક્ટર શું કામ? એને બીજું કેમ કાંઈ નથી કહેવાતું? કલેક્ટર એટલે શું? આ શબ્દ છે અંગ્રેજોનો આપેલો. એ વખતે જે લોકો લગાન ઉઘરાવતા ને, ઉઘરાવવું એટલે કલેક્ટ કરવું અંગ્રેજી ભાષામાં, એમાં એક જિલ્લાની અંદર એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવતી કે આ બધાને ગરીબ માણસોને દોઈને લૂસીને બધું કલેક્ટ કરી લેવાનું, એની પાસે કાંઈ વધવું ન જોઈએ, ગુલામ જ રહેવો જોઈએ. આનું નામ હતું કલેક્ટર. આ પોસ્ટ હતી એની કલેક્ટરની. એ હજી આપણે કન્ટિન્યુ રાખી અને એ માનસિકતા હજી કન્ટિન્યુ રાખી. આ માનસિકતા ચેન્જ કરવાની છે. સિસ્ટમ ચેન્જ એટલે જ્યાં સુધી તમે માનસિકતા ચેન્જ નહીં કરો ને ત્યાં સુધી તમે સમાજની અંદર આમૂલ પરિવર્તન લાવી શકશો નહીં. આપણને પ્રોબ્લેમ ક્યાં છે એ તમને સમજાવું. માનો કે તમારે અત્યારે સારામાં સારો બિઝનેસ ચાલે છે, ધંધો ચાલે છે, તમે એની અંદર સારામાં સારી કમાણી કરી અને એક્ઝામ્પલ તરીકે તમે 20 લાખ રૂપિયા નેટ નફો કર્યો, કમાણા, બધું સરકારના ટેક્સો બેક્સો ભરતા. હવે આ ઇન્કમ તમારે સરકારમાં ચોરી નથી કરવી. એક દેશના વફાદાર નાગરિક તરીકે તો તમે કેટલા રૂપિયા ભરી દેશો સરકારના? એ તો હમણાં આપણે 21 લાખ રૂપિયાનું કે 20 લાખનું આવ્યું છે. માનો કે અત્યારે 5 લાખ રૂપિયાની જ્યારે સરકારની સ્કીમ હતી, 5 લાખ સુધી ટેક્સ ફ્રી તમારી ઇન્કમ 5 લાખ પછી લાગે તો 15 લાખના તમારે 30% રકમ સરકારને ભરી દેવાની. એટલે કેટલા થાય? 5 લાખ તમે ભરી દીધા, બરોબર? 4 લાખની આજુબાજુ, એટલે 16 લાખ તમારી પાસે. 5 લાખ તો તમારી જે નેટ ઇન્કમના હતા એ, અને બીજા આમાંથી 11 લાખ, એટલે 16 લાખ તમારી પાસે વ્હાઇટના બની ગયા. સરકારને તમે એનો 4 લાખ રૂપિયા ટેક્સ આપી દીધો, એટલે 20 લાખમાંથી 16 લાખ તમારી પાસે વધ્યા. હવે આ વ્હાઇટ થઈ ગયા કે નથી થઈ ગયા તમારી દ્રષ્ટિમાં? સરકારને આપી દીધા, ઓકે. હવે આ 16 લાખ લઈને તમે સારા ખેડૂત છો અને તમને એમ થયું કે ભાઈ મારે તો ઇન્કમ છે ને, મારે થાર ગાડી લેવી છે. હવે થાર ગાડીના શોરૂમમાં જાઓ. હવે એને તમે એમ કહેજો કે મારે ગાડી લેવી છે ને આ મારા પૈસા વ્હાઇટ છે, તો તમને શું ભાવમાં આપશે થાર ગાડી? થાર ગાડીનું એમ કે તમે મને બિલ બતાવો. બિલની અંદર તમને IGST અને CGST, ગવર્મેન્ટનો, ગુજરાત ગવર્મેન્ટનો GST અને સરકાર, કેન્દ્ર સરકારનો, બે GST થઈ અને તમારી પાસેથી ફરી પાછા 6 થી 7 લાખ રૂપિયા લેવામાં આવે છે ટેક્સના નામ ઉપર. શું કામ? રોડ ટેક્સ, આ ટેક્સ, બધું ટેક્સ તમારી પાસેથી લઈ લેવા છતાંય આ તમે વ્હાઇટના પૈસા છે છતાં બી તમારી પાસેથી GSTના નામ, તમે તમારી કમાણીની વ્હાઇટની ઇન્કમમાંથી આ ખરીદી રહ્યા છો, તો શું કામ વધારાનો પાછો ટેક્સ ભરવો? ઘણા લોકોને એમ થતું હોય. હું તમને એક ઉદાહરણ પ્રસંગ આપું. એક વ્યક્તિ છે, એને મારે બહુ સારી અને બહુ અબજોપતિ વ્યક્તિ છે અને કરોડો રૂપિયા કમાય છે. એટલે દર વર્ષે એ સોમનાથ મંદિર આવે અને અવારનવાર અમે વાતચીત કરતા હોય. એટલે ક્યારેક કરોડ રૂપિયા દાન આપે, ક્યારેક 80 લાખ રૂપિયા આપે, ક્યારેક 1.5 કરોડ આપે, ક્યારેક 1 કરોડ ને 20 લાખ આપે. એટલે જનરલ મને આમ સ્વાભાવિક એવું થયું, મેં કીધું આવું કેમ હોઈ શકે? કદાચ તમે દાન દેતા હોય તો 1,11,000 હોય, 1 કરોડ 11 લાખ હોય, 1 કરોડ 51 લાખ હોય. આ તમે દર વખતે અલગ અલગ આપો છો, આનું કારણ શું? એટલે મને થોડુંક રસ થયો. એટલે મેં એમને બધું પૂછ્યું. મેં કીધું આટલા પૈસા તમે કમાવો છો તો આનો ટેક્સ એ સરકારને ભરતા હશો ને? કે ના, ટેક્સ નહીં ભરવાનો, સારા 2 CA રાખી લેવાના, એ આપણને ગાઈડલાઈન કરે એ પ્રમાણે એને થોડી ઘણી ફી આપી દેવાની, ટેક્સ આપણે બહુ ભરવાનો નહીં. એટલે મેં કીધું આ તો દેશદ્રોહી માણા કહેવાય. સરકારને દેશને પૈસા દેવાને બદલે અહીંયા દાન આપે એ થોડું વ્યાજબી કહેવાય. દેશ પહેલાં હોવો જોઈએ. આ તો દેશનો ગદ્દાર માણસ છે. એટલે મને મનમાં આવું ફીલ થયું જેવું આ બધાને ફીલ થાય છે એવું, પણ હકીકત એવું નહોતું. પછી મને એણે ચર્ચા કરીને વાત કરી, ત્યારે મને એણે આ વસ્તુ કીધી કે મેં છે ને કે મારા ધંધાની અંદર સોમનાથ દાદાને મેં 10%ના ભાગીદાર બનાવ્યા છે. ગયા વર્ષે હું 10 કરોડ રૂપિયા કમાણો, એટલે 1 કરોડ મારા અહીં દઈ દેવાના થયા
10% લેખે, એટલે મેં 1 કરોડ આપી દીધા. હવે 9 કરોડ મારા હતા, એમાં સરકારનું કોઈ યોગદાન નહોતું અને સરકાર મારી પાસેથી 30% રકમ માગે તો મારે કેમ દેવા એને? એટલે મેં એનો કોઈ પણ નિયમ બન્યો હોય ને એની પાછળ એના રસ્તા હોય છે. એટલે મેં એક ટીમ રાખી લીધી આખી એકાઉન્ટન્ટની કે આમાં કઈ રીતે કરીને આ 9 કરોડને ઝીરો કરી શકીએ. સરકારની જે 21 લાખની વ્યાખ્યા છે એટલે એ બધા મને ગાઈડલાઈન આપે, હું એને પગાર આપું. તો એ મારે એ બધાને આખા વર્ષની ફી 25 લાખ નથી દેવી પડતી, તો એ મારા 9 કરોડ વાઇટ થઈ જાય છે. કે તો આવું દરેક લોકો કરે છે. નાના માણસોને તો આમાં પડવાનું આવતું જ નથી, કારણ કે એને તેમ જ છે કે આપણે તો કંઈ છે જ નહીં. પણ હકીકત તમે એમ વિચારો કે બહાર બહુ જાહેરાત કરે, 1 નંબર તમને ઉલ્લુ બનાવવામાં આવે છે કે આમિર ખાને એટલા રૂપિયા ટેક્સ ભર્યો, અક્ષય કુમારે એટલો સૌથી વધારે ટેક્સ ભર્યો, ફલાણી કંપની એટલો ટેક્સ ભરી દીધો. હું એટલે ટેક્સ સૌથી વધારે ટેક્સ આ દેશનો ગરીબ નાગરિક અને સૌથી વધારે ટેક્સ ખેડૂતો ભરે છે. તમને એમ થાય કે આ ભાઈ ખોટી વાત કરે છે. તમે કલ્પના કરી લ્યો કે તમે એક સારામાં સારો વેપારી હોય, એ ટેક્સ શેમાંથી ભરે છે એ વિચારો ખાલી. તમે કોના પૈસાનો ટેક્સ ભરે છે? માનો કે તમે એક સિમેન્ટની બોરી લીધી, અંબુજા સિમેન્ટ કંપની ગણી લ્યો, એક બોરી એને ફેક્ટરીમાં તૈયાર કરવામાં થાય છે 70 રૂપિયાનો ખર્ચો. કેટલો? 70 રૂપિયા 50 કિલોની બેગનો. તમારા સુધી પૈકી કેટલામાં? 450 રૂપિયામાં અત્યારે હાલમાં. હવે જે ઉપરના નફા હતા એ બધાના નફામાં જીએસટી અને નફો આપ્યો કોને? ગરીબ માણસે. એને ઘર બનાવવું હતું એટલે. હવે જે માની લો કે તમે જે તમારા દુકાનવાળાને જે 450 લેખે રૂપિયા આપ્યા, એમાંથી એણે જે ખરીદી કરી હતી એમાંથી ટેક્સ જીએસટી હતો એ ભર્યો કોઈને? એણે ભરી દીધો. એણે જે નીચે ભર્યો હતો એ તમારામાંથી રિકવર કરી લીધો. એની નીચેવાળો જે ડીલર હતો એણે હોલસેલરને ભરીને એણે કરી લીધો. એણે કંપનીને આપ્યો, કંપનીએ જીએસટી ભરી દીધો. આ સરકારને જેણે જેણે પૈસા ભર્યા એ આવ્યા ક્યાંથી? તમારા 450માંથી. બરોબર. હવે એ કદાચ 1 લાખ બેગનો ટેક્સ ભરે 10 રૂપિયા લેખે, 10 લાખ રૂપિયા, અને બોર્ડમાં નામ લગાવે કે સરકારને 10 લાખ રૂપિયા ટેક્સ અંબુજા સિમેન્ટે ભર્યો. ભાઈ તારા નથી 10 લાખ, આ 10 લાખ ગરીબ માણસોના છે, એણે તને દીધા એમાંથી તે ભર્યા છે. તું તો ખાલી પાસોન છો. બરોબર. એટલે તું ગર્વ ન લે. ગર્વ આ ગરીબ માણસને જેણે મકાન બનાવવાનો મનમાં સંકલ્પ કર્યો તો સરકારને આવક થઈ. બરાબર. તો હવે તમે વિચારો કે ભાઈ, તમે એમ વિચારતા હોય ભાઈ ખેડૂતોને એની સહાય દેવાની. એટલે ભાઈ ખેડૂત જે બ્રશ કરે ને સવારમાં, એ કોલગેટ અને બ્રશ ટૂથબ્રશ છે ને એમાંય જીએસટી ભરે છે. દરેક વસ્તુ, એ ચંપલ લે, બૂટ લે, કાંઈ પણ લે, એમાં તમે જીએસટી. અને મોબાઈલનું રિચાર્જ કરે તો જીએસટી લઈ લ્યો. ઇવન એનો હેલ્થ ઇન્સ્યોરન્સ લે તો એમાંય જીએસટી દેવામાં આવે છે. વીમો લ્યો તો વીમામાં જીએસટી કાપવામાં આવે છે ટેક્સના નામ ઉપર. તો એક વસ્તુ એવી નથી તમારા જીવન જરૂરિયાતની અંદર ગરીબ માણસના ઘર. ઇવન એ પાણીની બોટલ પીવે છે ને, પાણી 10 રૂપિયાની લઈને, તો એમાંય પણ 5% જીએસટી. એ કપડાં લાવીને બહારથી પહેરે છે તો 5% જીએસટી એમાં પણ છે. બરાબર. એટલે સૌથી વધારે પૈસો એન્ડ કસ્ટમર ભરે છે. એટલે કોઈ એવું વેમમાં ન રહેવું કે ભાઈ આ રિલાયન્સવાળા સૌથી વધારે ટેક્સ ભરે છે ને આ ભરે છે ને તે ભરે છે. એવું છે જ નહીં. સરકારની જે નીતિ છે એ કેવી હોવી જોઈએ? એક એક્ઝામ્પલ તરીકે તમે અત્યારે 5 લાખ હતા જે ઇન્કમ, 5 લાખથી સુધીની વાઇટ તમારી ગણવાની, પછી થોડીક વધારી, અત્યારે 20 લાખ સુધી લઈ આવ્યા. હું તો એમ કહું છું કે એને ઝીરો જ કરી દો. કોઈ પણ પ્રકારની ઇન્કમ હોય તમારી, એના ઉપર કોઈ ટેક્સ નથી. એટલે એનાથી શું ફાયદો થશે? જે બ્લેક નાણું છે એ માર્કેટમાંથી એની હાથે ઝીરો થઈ જશે. કારણ કે તમારા ટેક્સ નો ભરવો પડે એટલે જ તમે બ્લેક નાણાં કરો છો ને. ટેક્સ ભરવાનો જ નથી તો શું થાય? તો બધો પૈસો માર્કેટમાં પાછો આવશે ધંધામાં, તો ઓટોમેટિક માર્કેટનો ગ્રોથ થશે. તમારે ખબર જ છે કે ઇન્કમ, તમે જીએસટી ભરો જ છો તો ઇન્કમ ટેક્સ ભરવાની શું જરૂર છે ભાઈ? તમે જીએસટી નથી ભરતા તો ઇન્કમ ટેક્સ બરાબર હતો. આપણે માનીએ કે ભાઈ જીએસટી કે આ ટેક્સની સરકારને આવક, હવે અત્યારે જીએસટીની જ આવક લાખો કરોડમાં થાય છે તમારે, તો તમે આ વધારાનો ઇન્કમ ટેક્સ દર્શાવી અને જે બ્લેક નાણાંને પ્રાધાન્ય આપો છો તે હવે ન હોવું જોઈએ. આમાં તમારે સિસ્ટમ ચેન્જ લાવે. આમાં કોઈક એવો નવો રસ્તો લાવો કે લોકો પોતાના બ્લેક નાણાંની મગજમાંથી સિસ્ટમ નીકળી જવી જોઈએ અને એ પૈસા ફરી પાછા માર્કેટની અંદર ફ્લુએન્ટલી આવવા જોઈએ વધારે પડતા, તો માર્કેટ પાછું સદ્ધર થશે. તો અમે એવું ઈચ્છીએ છીએ કે આવા ઝીણા ઝીણા જે વસ્તુઓ છે એ આપણે ખાલી સરકારને દર્શાવી શકીએ. આપણે ચેન્જ કરી શકવા માટે સક્ષમ નથી, પણ સક્ષમ ક્યારે થશું કે આપણી એક જે કોમ્યુનિટી બની રહી છે ધીમે 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 ધીમે, આજે 50-100 માણસો છે, કાલે 1000 થશે, 10,000 થશે, એમાંથી કરોડ થશે, 2 કરોડ થશે, ત્યારે ગુજરાતની જનતાને અને ગુજરાતની સરકારને એમ થશે કે આ કોમ્યુનિટી ધારશે કરશે. આ સુધારો મારે લાવવો છે, લાવશું. ખેડૂત એમ કહેશે કે ભાઈ ખેડૂત કોઈ પણ હોય. અત્યારે તમે વિચારો કે કેન્ટનું નામ કોને સાંભળ્યું? કેન્ટ સ્ટોર. કેન્ટોનમેન્ટમાંથી કોઈ પણ વસ્તુ ખરીદો ને એટલે એમાં તમારે જીએસટી ભરવો નથી પડતો. કોના માટે છે? શહીદો માટે.
કે આ દેશની રક્ષા માટે જેટલા લોકો આર્મીની અંદર છે, શહીદ થવાની ભાવના રાખે એવા લોકોને કે એના પરિવારને કોઈ પણ વસ્તુ ખરીદી છે તેને જીએસટી ભરવાની જરૂર નથી. આવું જો એક ભગીરથ કદમ શહીદો માટે અને આર્મીના લોકો માટે સરકાર દર્શાવતી હોય તો ખેડૂતો માટે કેમ નહીં? જેમ એ લોકો દેશની રક્ષા કરે છે એમ આખા દેશનું પેટ ભરવાનું ભરણ પોષણનું કામ ખેડૂતો કરે છે. તો આજે એક નક્કી હોવું જોઈએ, હવે ખેડૂત પોતે આજે ઇવન માર્કેટમાંથી કોલગેટ પણ લેવા જાય છે, બ્રશ પણ લેવા જાય તો એને જીએસટી ભરવાની જરૂર નથી, એને મૂળગા ભાવમાં આપો. આવી ખુમારી જો સરકારમાં આવે ને તો લોકોને રિયલ એમ થાય કે અમારા માટે સરકાર કંઈક કરી રહી છે. અમે આજે આ વિડીયોના માધ્યમથી આપણે પણ સરકારને એવું દર્શાવીએ છીએ કે આમાં તમે કંઈક થોડુંક આમૂલ પરિવર્તન લાવો. એક તો આજે ઇન્કમટેક્સવાળી વસ્તુ છે એને કેન્સલ કરો, કરી શકાય તો જેનાથી શું છે, માર્કેટની અંદર પૈસા આવશે તો માર્કેટનો એની હાથે હાથે અપ થશે તો બધા લોકોના ધંધા વ્યવસ્થિત ચાલશે અને જે લોકો આ મંદી અને હેરાન થઈ જાય છે એ વેપારીઓ એ નહીં થાય. બીજું, આ જીએસટી છે ખેડૂતોને એમાંથી સંપૂર્ણપણે બાદબાકી આપો. જેમ આપણે આર્મીના લોકોને આપી જેમ ખેડૂતોને. ખેડૂત છે ને એ આપણા દેશનો મૂળ આધાર સ્તંભ છે, સમાજ અને વ્યવસ્થા અને બધું ટકાવી રાખવા માટે. કારણ કે ઉત્પાદન ત્યાંથી જ થાય છે અને પછી જ બધા ઉદ્યોગો ચાલે છે અને એમાંથી નવી નવી વસ્તુઓ બનાવીને લોકો સુધી પહોંચે છે. તો ખેડૂતને જો નહીં સાચવીએ અને ખેડૂતને રોજ આપણે એમ કહેશું તું ખાલી કટોરો લઈને ઊભો રહે કે ભાઈ અમારું માફ કરી દો, અમને પાક વીમો આપો, અમારી લોન માફ કરી દો, આ ન હોવું જોઈએ. ખેડૂત તાકાતથી આમ વાત કરી શકવું જોઈએ મારે, યસ હું બેઠો છું, તમે તારે મૂંઝાવો નહીં, તમે અમે જ્યાં સુધી ખેડૂતો છે ત્યાં સુધી અમે દેશને ડગવા નહીં દઈએ. આવું ખેડૂત ક્યારે કહી શકે કે એને પોતાને આ વસ્તુનો લાભ મળતો હોય ને પોતાને રિયલાઇઝ થતું હોય દિલની અંદર, યસ કે હવે અમારી માટે ખેડૂત માટે સરકાર કંઈક કરી રહી છે, તો આ વસ્તુ શક્ય થશે. તો આ જે આપણને અમુક જે વસ્તુ સિસ્ટમ ચેન્જમાં દેખાય છે આ કરવી જરૂરી છે. સરકારને પણ આપણે જણાવીએ છીએ અને કોમ્યુનિટીના માધ્યમથી લાગતા વળગતા લોકોને કે આની અંદર કંઈક થોડું તમે બધા વિચારો, સરકાર સુધી પહોંચાડો કે ભાઈ ખેડૂત તો હવે એનો એક સિમ્પલ ઉદાહરણ દાખલો તમને આપી દઈએ એટલે ખ્યાલ આવી જશે. ખેડૂત પોતે કોઈ પણ વસ્તુ ખરીદવા જાય એટલે જીએસટી ભરે છે ને, ડન, જીએસટી ભરી દીધો, વસ્તુ લઈ આવ્યા, એને વાવી દીધી, દવા હોય, બિયારણ હોય, કાંઈ પણ હોય. હવે ખેડૂતને પોતાનો માલ અત્યારે માની લો કે અત્યારે એને વેચવા જાવો છે, ઘઉં, અનાજ, બાજરો, તો એને શું કહેવામાં આવે છે કે ભાઈ તમારે માનો કે પેકિંગ કરીને વેચવું, છૂટું વેચો તો કંઈ વાંધો નહીં, પેકિંગ કરીને વેચો એટલે તમને જીએસટી લાગશે. આપણે વાંધો નહીં, હાલો એને 10-10 કિલોના ઘઉંના પેકિંગ કર્યા અને એનું જે જીએસટી હતું એ આપણે, હવે ખેડૂતને જીએસટી બાદ મળ્યો ક્યારેય કે ભાઈ મેં જ્યાં દવા લીધી હતી એના મારા એટલા પૈસા, બિયારણ લીધું હતું એના આટલા, ફલાણાના આટલા, આ બધાનો જીએસટી મને મારા ખાતામાં ખેડૂત તરીકે ક્રેડિટ થયો. હવે મેં આ પાછું ઘઉં વેચ્યા તો એમાં મારું જે જીએસટી મેં કસ્ટમર પાસેથી લીધું એમાંથી મને આ બાદ મળ્યું, એવું બન્યું કોઈ દી? બતાવો એક દાખલો મને કે આ ખેડૂતે રજીસ્ટ્રેશન કરાવ્યું, જીએસટી નંબર લીધો ખેડૂત તરીકેનો અને એણે આવો લાભ લીધો, નહીં હોય. શું કામ? આવી સિસ્ટમ જ નથી સરકારમાં. તો સિસ્ટમ ચેન્જ કરો, આવું લાવો, ખેડૂતને ફ્રીમાં આપો જીએસટી નંબર, અમે ભરવા તૈયાર છીએ. અમે જે વસ્તુ ખેડૂત તરીકે ખરીદીએ છીએ બહારથી, બરાબર, તો એનો અમને જીએસટી વળતર જેમ બીજા વેપારીઓને તમે બાદ આપો છો, બરાબર, કે ભાઈ આ વેપારીએ છે એને હેઠેથી લીધું બિલિંગ સાથે તો એને આગલો વેપારી પાછો આપે તો એને બાદ થઈ જાય, તો ખેડૂતને કેમ બાદ ન થાય ભાઈ? તમે એમ કહો કે એના જીવન જરૂરી, તો ખાતર શું કાંઈ ખાવાની વસ્તુ છે, દવા કાંઈ પીવાની વસ્તુ છે? એ ઉત્પાદન માટે ખેતરમાં ના, ખેતર છે એ એની ઇન્ડસ્ટ્રી જ છે, એનું કારખાનું છે ભાઈ. ખેતર છે એ ખેડૂત માટે કારખાનું છે. તો કારખાનામાં જે રો મટીરિયલ લાવવામાં આવે છે, બરાબર, તો એમાં એનો જીએસટી એને ક્રેડિટ મળવો જોઈએ અને એ જ્યારે પોતાની પ્રોડક્ટ વેચે છે ત્યારે એને ક્રેડિટ બાદ મળવી જોઈએ. અને જે કાંઈ પણ હુંડિયામણ, હવે માનો કે તમે અહીંથી એક્સપોર્ટ કર્યું, લસણ એક્સપોર્ટ કર્યું, બરાબર, ખેડૂતે તો વેપારીને આપી દીધું, વેપારીએ બિલ બનાવીને દુબઈ મોકલી દીધું. દુબઈથી જે હુંડિયામણ મળ્યું આઈજીએસટી કે જે કાંઈ હોય એને ઇન્ટરનેશનલ ક્રેડિટ મળી અથવા હુંડિયા રિબેટ મળ્યું, તો એ કોણ ખાઈ જાય છે? વેપારી. મહેનત કોની છે? મહેનત ખેડૂતની છે. ખેડૂતને કોઈ દી હુંડિયામણ કે રિબેટ મળ્યું સાંભળ્યું નહીં મળે. કારણ કે સિસ્ટમ જ એવી બનાવવામાં આવી છે કે તમને કાયમ માટે ગુલામ રાખવાના અને તમારી ઉપર કાયમી ધોરણે રાજ કરવું છે. તો રાજ કરવું હોય તો આ જે બહોળો સમાજ હોય ને એને કાયમી માટે ગુલામ રહે એવી સ્થિતિમાં જ રાખો, આવા જ નિયમો ઘડવા. તો આવા નિયમો જ્યાં જ્યાં દેખાય છે, જ્યાં જ્યાં નજર આપણી પડે છે, તો ત્યાં કાંઈ નહીં તો થોડો ઘણો વિરોધ કરો. હું એમ કહું છું, સીધો હા ના પાડી દો કે ભાઈ તમારી ઉપર માનો કે એમ કે ભાઈ હેલ્મેટનો કાયદો, નો ડાઉટ
સારો છે, લોકો મરવાય ન જોઈએ, પણ એ ત્યાંથી નક્કી કરી લે 1500 રૂપિયા દંડ, તો ભાઈ એનો પણ 1500 દંડ. તમે જુઓ તો ખરા આ ટેક્સના પૈસા ક્યાં ક્યાં વેડફાઈ રહ્યા છે. તમે સિટીની અંદર કોઈ પણ જગ્યાએ જાઓ, ગાર્ડન મળશે, ગાર્ડનની અંદર તમને ગાર્ડનનો જે કચરો હોય ને નાખવાનો, અને એમાં એના બેડ બને ને એમાંથી વર્મી કમ્પોઝ ખાતરના તમને એક એક કુંડા જોવા મળશે. આવા ગુજરાતની અંદર ખાલી એક માહિતી અધિકારમાં તમે માંગજો, તમારા ટેક્સના પૈસા કેટલા વેડફાઈ જાય છે ને જોજો. અણઘડ વહીવટના કારણે અધિકારીઓને ખબર નહીં અક્કલ છે કે નથી, મને નથી ખબર. તો આવા લોકો જે છે એમાં સિસ્ટમ ચેન્જ કરો, સારી વસ્તુ, અને જે 100 વર્ષ સુધી ચાલે, 25 વર્ષ સુધી ચાલે, 60 વર્ષ સુધી ચાલે, 50 વર્ષ સુધી, એવી વસ્તુમાં તમારા ટેક્સના પૈસા નાખો. નગર પડ્યા રહેવા દો. તમને આવડતું નથી તો રહેવા દો ભાઈ, વાપરોમાં. હવે એકેયની હાલત બરોબર નથી. એ બનાવ્યા છે એમાં કોઈ સિમેન્ટ કે રેતી હારી વાપરી નથી, અડધા પડી ગયા છે, અને એકેય જગ્યાએ વર્મી કમ્પોઝ ખાતર બન્યું નથી. હજારો લાખો કરોડો રૂપિયાનો ખર્ચો ધુવાડો કરી નાખ્યો. ક્યાંય પણ વર્મી કમ્પોઝ ખાતર બનીને કોઈ ખેડૂતને દેવાનું હોય તો ખાલી બતાવો કે અહીંયા થઈ ગયું છે, થોડાક દી હાલે પછી બંધ બધું, બરોબર. તો આવા જે પૈસા વેડપાય છે ત્યાં આપણો વિરોધ છે. આવું ધ્યાન દોરો સરકારને. અત્યારની સરકાર છે એ હકીકત કરે એવી છે, એના ધ્યાને આવશે તો 100% લેશે. પણ આપણે બધા કેવું થઈ ગયું છે, હકીકત આપણે બધા જોઈએ છીએ કે ભાઈ કોર્ટમાં કેસોનું ભારણ થઈ ગયું 3 લાખનું, 3 કરોડ લોકોનું, આટલા લાખ કેસો ભરાઈ ગયા. આવતા 30 વર્ષ સરકારી ઓફિસોમાં ફાઇલો ઓકે થઈ ગઈ. તો આ સરકારી ઓફિસરો ફટેદરાના હડતાલ ઉપર ઉતરી જાય, પેન ડાઉન, અમને આટલું પથ્થું નથી મળ્યું, ને અમને 11માં પગાર પંચની કે 18માં પગાર પંચની ભલામણ મુજબ વળતર નથી મળ્યું. નો ડાઉટ તમને મળવું જોઈએ. તમારો પરિવાર અને તમે છો એ અમારા માય બાપ છો, અમારે જ તમને સાચવવાના હોય. પણ તમારામાં એવી ખુમારી છે કે જેમ શિક્ષકો આ દેશને, દેશના વિદ્યાર્થીઓને બનાવવા માટે સવારમાં 7 વાગ્યામાં હાજરી આપી દે છે, બરોબર, એમ તમારામાં તાકાત છે સવારમાં કે ભાઈ આટલું દેશ ઉપર ભારણ વધી ગયું છે તો અમે કાલથી રોજ સવારે 7 વાગે એન્ટ્રી લઈ લેશું સરકારી કચેરીમાં. 7 થી 10:30 અમે જે પેન્ડિંગ કામ છે એ કરશું. ત્યાં કસ્ટમર નથી લાવવા આપણે કોઈ. કસ્ટમર ભલે 10:30 પછી જ આવે, જે અરજદારો આવે એ. આ જે 3 કલાક છે અમે દેશ માટે આપશું. આવી છે કોઈ તૈયારી તમારી? નહીં. આવી જે લોકો તૈયારી દર્શાવશે ને એને જ આગળનું પ્રમોશન મળશે ને એને જ પગાર પંચની ભલામણ મળશે. તો તમે જો 3 કલાક ના આવે, તમે એક તો વિચાર કરો, આ દેશનો કોઈ પણ અધિકારી હોય, સારી પોસ્ટ ઉપર બેઠો હોય, અથવા સરકારી અધિકારી હોય કે ગમે એવો અધિકારી હોય, 10:30 વાગે આવે, આવીને બધું કોમ્પ્યુટર ઓકે કરીને 2 કે 3 કલાક, 2 કલાક કામ કરે ને, 11:30, 12:30, 1 વાગ્યાની ત્યાં રિસેસમાં પાછો જમીને આન તેન જમવા ગયા છે ને સાહેબ આ છે ને તે છે ને, જમીન આવે એટલે 2 કલાક સુધી સાહેબને મૂડ ન હોય બપોર વચ્ચે તડકાનું, 5 વાગે એટલે કામ પૂરું, ઓફિસ બંધ, કાલ આવજો. તમારે તો કહી દઉં કાલ આવો. ઓલા જે હેરાન થાય છે એનો તો વિચાર કરો. ખેડૂતો છે, ગરીબ માણસો છે, કોમન મેન છે, તો એ લોકો માટે કંઈ કરવાનું જ નહીં. આના માટે સિસ્ટમ ચેન્જ લાવવી પડશે. સિસ્ટમ ચેન્જ આવી એટલે કાયદાને સુધારો કરવો હોય ને તો એવો કરો. એવો ન સુધારો કરો કે ભાઈ સચિવાલયમાં કાચની બોટલમાં હવેથી પાણી અપાશે. કેમ ભાઈ? સચિવાલયમાં બધા જે એ માણસો છે ને અમે કોઈ માણસો નથી. સિસ્ટમ ચેન્જ લાવી હોય ને તો સચિવાલયમાં બેઠા બેઠા એવી ખુમારી દર્શાવો કે કાલથી દરેક સરકારી અધિકારીએ 7 વાગ્યામાં હાજર થવાનું અને પેન્ડિંગ કામ બધા પૂરા કરવાના. આગલા 50 વર્ષના જેટલા પેન્ડિંગ થઈ ગયા છે 2 વર્ષ ખાલી કામ કરો, બધા ફાઇલો નિકાલ થઈ જાય સાહેબ. તો આને નામ સિસ્ટમ ચેન્જ થઈ કહેવાય. આવું કરવાની આપણે તૈયારી દર્શાવી છે. આમાં જરૂર છે આપણે કોમ્યુનિટીની. યુનિવર્સલ બાર્ટર સિસ્ટમ છે એ એક આવી કોમ્યુનિટીનું નિર્માણ કરી રહી છે જે આગળ જતા સમાજ અને દુનિયાને બેસ્ટ બનાવવાની કોશિશ કરશે. જય હિન્દ, જય ભારત.